નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિન્દીના વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં પાઠ 3 કુત્તે કી વફાદારી એટલે કૂતરાની વફાદારી વિશે જોઈશું, જેના લેખક છે લલ્લુભાઈ રબારી। પહેલાં આપણે તેના શબ્દાર્થ જોઈશું, મુહાવરા જોઈશું અને પછી પાઠ વિશે સમજીશું, બરાબર। તો શબ્દાર્થ જોઈએ તો પહેલા છે સમાધિ। તો સમાધિ એટલે સ્મારક। કોઈ વ્યક્તિ અથવા પ્રાણી મૃત્યુ પામે અને એને પછી એને સમાધિ અને જમીનમાં દાટવામાં આવે અને એના પછી જે સ્મારક બનાવવામાં આવે, જે ઉપર ઈંટોથી સિમેન્ટથી બનાવવામાં આવે, તેને સમાધિ કહેવાય। બીજા નંબરમાં છે વફાદાર। વફાદાર એટલે સ્વામી ભક્ત। આગળ છે બંજારા, એક વિચરતી જાતિ, જેને ગુજરાતીમાં વણઝારા પણ કહેવાય। આગળ છે પડાવ, યાત્રા में कुछ समय का ठहराव એટલે કે યાત્રા કરતા હોય એને ત્યાં થોડોક સમય માટે રોકાવાનું હોય તેને પડાવ કહેવાય। લાદના એટલે કિસી કે ઉપર बहुत सी वस्तुएं रखना, કોકની ઉપર, કોઈક પ્રાણીની ઉપર અથવા કોઈ વસ્તુની ઉપર ઘણી બધી વસ્તુઓ મૂકવાની, એને હિન્દીમાં કહેવાય લાદના। લૂંટેરા, લૂંટનેવાલા અથવા ડાકુ। મિશ્રી એટલે ચીની શક્કર, ગુજરાતીમાં ખાંડ। લौटना એટલે વાપસ આના। મુગ્ધ એટલે આસક્ત, મોહિત। સૂદ એટલે વ્યાજ। શવ એટલે મૃતદેહ, ગોદ યાની કે આંચલ, ગુજરાતીમાં ખોળો। તો આ જોયા શબ્દાર્થ। હવે મુહાવરા જોઈએ। પ્રથમ છે હૃદય हिला देना, यानी कि हृदय को द्रवित कर देना। बीजा नंबर में छे 9 2 11 होना એટલે भाग जाना। मार खा जाना, नुकसान हो जाना। हक्का बक्का रह जाना, चकित होना, आश्चर्यचकित થઈ જવું। फूटी कोड़ी न होना, अत्यंत गरीब होना। आव देखा न ताव, बिना सोचे समझे काम करना, કંઈ જ વિચાર્યા વગર કામ કરી નાખવું। कोई चारा न होना, कोई उपाय न हो। फूट फूट कर रोना, जोर जोर से रोना, खूब जोर जोरથી રોવું, બરાબર। આ થયા મુહાવરા અને આગળ આપણે જોયા તે શબ્દાર્થ। હવે પાઠ વિશે સમજીએ। આ પાઠની અંદર કૂતરાની વફાદારી વિશેની એક વાર્તા આપેલી છે, જેને આપણે હવે જોઈએ। प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है। लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है। ક્યારેક ક્યારેક આપણે વિચાર્યા વગર કામ કરી નાખીએ અને પછી પાછળથી પછતાવાનો વારો આવે છે, એ પણ આ પાઠની અંદર બતાવવામાં આવ્યું છે। અને કૂતરો પોતાના સ્વામી પ્રત્યે કેટલો વફાદાર છે, કેવો વફાદાર છે, એની પણ વાત કરવામાં આવી છે। उत्तर गुजरात के पाटन जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है। वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते को
एक कुत्ते की समाधि है। समाधि और वह भी कुत्ते की, यह जानकर आश्चर्य होगा। उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है। આપણને જાણીને નવાઈ લાગે કે સમાધિ આનેવાળી કૂદતાની, પણ એની પાછળની એક વાર્તા છે જે આ પાઠની અંદર આપેલી છે, જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. અને આ જે વાર્તા છે તે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર નામના ગામની છે. બરાબર, તો જોઈએ આપણે. पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. जूना जमानाમાં વેપારનો સામાન લાવવા લઈ જવાનું કામ વણઝારા करता હતા. एक बंजारा था, वह अपने ऊँटों पर गांवों का माल सामान लादकर शहरों में ले जाता था. एक वणझारो હતો, તે પોતાના ઊંટ ઉપર ગામડાનો માલ सामान शहरों में लई जतो हतो और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गांवों तक ले आता था. અને ત્યાંથી મિશ્રી એટલે ખાંડ, ગોળ, મસાલા વગેરે ભરીને ગામડામાં લઈ આવતું. लाखों का व्यापार था उसका. लाखों व्यापार હતો તેનો. इसीलिए लोग उसे लाखा बंजारा कहते थे. એટલા માટે લોકો તેને લાખો વણઝારો કહેતા હતા. लाखा के पास एक सुंदर कुत्ता था. लाखाની પાસે એક સુંદર કૂતરો હતો. कुत्ता बड़ा वफादार था અને કૂતરો ખૂબ वफादार હતો. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था. રાત્રે તે વણઝારાના પડાવની એટલે કે વણઝારા જ્યાં પોતાનો માલ સામાન નાખ્યો હોય ત્યાં તેની રખવાળી કરતા હતા. ચોકી કરતો હતો. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. जो चोर लूंटाराओ पड़ावनी तरफ આવતા દેખાવા લાગે કે તરત જ કૂતરો ભસીને તેમને दूर भगाड़ी देतो હતો. बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था. वणझारो પોતાના કૂતરાની વફાદારીથી ખૂબ ખુશ હતો. एक बार वंजारा व्यापार में मार खा गया. एक दिवस वणझारो વેપારમાં માર ખા ગયા, यानी कि नुकसान थयुं, એને खोट गई. एक बार वणझाराने वेपारमां भारे खोट गई और रुपयों की ज़रूरत आ पड़ी अने पैसानी जरूर पड़ी. वह राधनपुर के एक सेठ के पास पहुँचा. ते राधनपुरना एक सेठ पासे पहुँच्यो. उसने अपनी बात बताई अने तेणे पोतानी बात कही. सेठ ने कहा. सेठे कहूँ, रुपये तो मैं दे दूँगा, रुपया तो हूँ आपी दईश, मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? पण एना बदलामां तू शू गिरवी राखीश? सेठे कहूँ, हूँ रुपया तो आपी दईश, पण एना बदलामां तू शू गिरवी राखीश? गिरवी राखવું એટલે એ પૈસાની બદલામાં કોઈક વસ્તુ તેને ત્યાં મૂકવી, એને ગીરવી રાખ્યું કહેવાય. અને જ્યારે આ પૈસા આપણી પાસે આવે ત્યારે એ પૈસા આપી દઈ અને વસ્તુ છોડાવી લેવાની, એને કહેવાય ગીરવી રાખ્યું. लाखा बोला, सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है. લાખાએ કહ્યું, શેઠજી મારી પાસે ફૂટી કૌડી પણ નથી. ફૂટી કૌડી પણ ન હોવી એટલે કશું જ ન હોવું, પોતાની પાસે કશું જ ન હોવું એટલે પૈસા ન હોવા. तो लाखो बोल्यो, सेठ जी मारी पासे फूटी कौड़ी पण नहीं. मैंने व्यापार में सब कुछ खो दिया है. मैं व्यापार में बधुं ज खोई नाख्यु छे. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. मारा वचन पर विश्वास राखो और मने रुपया आपो.
और मुझे रुपया दे दीजिए, એટલે મને रुपया આપો। मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। હું તમારી બધી રકમ सूद समेत એટલે વ્યાજ સાથે 1 વર્ષમાં જ ચૂકવી દઈશ। सूद એટલે વ્યાજ। હું તમારી બધી રકમ વ્યાજ સાથે 1 વર્ષમાં જ ચૂકવી દઈશ। सेठ बोले कोई बात नहीं। सेठ बोले કંઈ વાંધો નહીં। तुम्हारे पास यह कुत्ता है, तारी पासे आ कुतरो छे, तो तुम इसे ही जमानत में रूप में दे दो। तो તું એને જ જામીન તરીકે આપી દે, એટલે કે જામીન તરીકે એટલે તું આ કૂતરાને જ અહીંયા ગીરવી મૂકી દે, તો તું એને જ જામીન તરીકે આપી દે। जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। તું જ્યારે બધા રૂપિયા પાછા આપી દઈશ ત્યારે હું પણ તને કૂતરો પાછો આપી દઈશ। બંજારે को दुख तो बहुत हुआ। વણઝારાને દુઃખ તો ખૂબ થયું। अपने कुत्ते को देने में, પોતાનો કૂતરો આપવામાં। मगर कोई चारा नहीं था। પણ કોઈ ચારા નહીં था એટલે પણ કોઈ રસ્તો નહોતો। रुपये लेकर वह चला गया, અને રૂપિયા લઈને તે ચાલી ગયો। कुछ दिन बीते, કેટલાક દિવસો વીત્યા। एक बार सेठ के यहाँ चोरी हुई। एक दिवस सेठ ने ત્યાં चोरी थई। कुत्ते ने चोरों का पीछा किया। કૂતરાએ ચોરોનો પીછો કર્યો। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया। दूर जंगल में जईने चोरोए बधो माल सामान जमीननी अंदर दाटी दीधो। गाड़ दिया एटले दाटी दीधो। और वहाँ से 9 2 11 हो गए, અને ત્યાંથી 9 2 11 हो गए એટલે ભાગી જવું અથવા હિન્દીમાં ભાગ જાના, અને ત્યાંથી ભાગી ગયા। कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। કૂતરાએ શું કર્યું? શેઠને ભસી ભસીને કહેવા લાગ્યું કે ચોરોએ તમારો માલ ચોરી કરી દીધો છે, દુકાન તોડીને માલ લઈ ગયા છે। ભસી ભસીને બતાવવા લાગ્યું કે લૂંટારાઓ તમારી દુકાન તોડીને માલ લઈ ગયા છે। શેઠ તો હક્કા બક્કા ही रह गई, અને શેઠ તો હક્કા બક્કા રહ જાને એટલે આશ્ચર્યચકિત થઈ જવું। सेठ तो आश्चर्यचकित થઈ ગયા। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। कूतरो सेठનું ધોતિયું પકડીને આગળ ખેંચવા લાગ્યો। सेठ कुत्ते के पीछे पीछे चलने लगी, અને सेठ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગ્યા। जहाँ चोरों ने माल छिपाया था, જ્યાં ચોરોએ માલ છુપાયો હતો, वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। ત્યાં જઈને કૂતરો પોતાના પગેથી માટી ખોદવા લાગ્યો। થોડા ही खोदने पर सब सामान निकल आया, અને થોડું જ ખોદવાથી બધું માલ બહાર નીકળવા લાગ્યું। सेठ की खुशी का कोई पार नहीं था। सेठની ખુશીનો કોઈ પાર નહોતો। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। તે કૂતરાને પ્રેમથી થપથપાવા લાગ્યો। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया, અને કૂતરાની વફાદારી પર તે मुग्ध થઈ ગયું। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा। घरे जईने तेणे एक चिट्ठी लखी અને કૂતરાના ગળાના પટ્ટા સાથે બાંધી અને કહ્યું, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। कुतरा भाई जाओ, तू तारा मालिक लाखा वणझारा पासे जा, तू मुक्त छे। कुत्ता खुश हो गया। कूतरो खुश થઈ ગયો।
और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा અને પોતાના માલિકને મળવા માટે जल्दी जल्दी भागवा लाग्यो। इधर लाखा ने भी व्यापार में खूब धन कमाया था અને આ બાજુ લાખાએ પણ व्यापाરમાં खूब धन कमाયું હતું। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। તે પણ શેઠની રકમ પાછી આપવા માટે તે જ રસ્તે આવી રહ્યો હતો। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। તેણે દૂરથી પોતાના કૂતરાને પોતાની તરફ આવતા જોયું। वह नाराज हो गया। તે ઉદાસ થઈ ગયો, નિરાશ થઈ ગયો, નારાજ થયો। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली। કૂતરાએ તે વિચારવા લાગ્યો કે કૂતરાએ મારી જબાન કાઢી, જીભ કાઢી નાખી, એટલે કે મારી આબરૂ કાઢી, મારી ઇજ્જત કાઢી। उसने बेवफाई की। તેણે બેવફાઈ કરી છે। તેણે બેવફાઈ કરી છે। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। હવે હું શેઠને શું મોઢું બતાવીશ। उसने आव देखा न ताव देखा। અહીંયા આવ દેખા ન તાવ દેખા એટલે કશું વિચાર્યા વગર। તેણે કશું જ વિચાર્યા વગર બસ કુત્તે કે માથે પર લાઠી કા પ્રહાર કરી દિયા। કૂતરાના માથા ઉપર લાઠીનો પ્રહાર કરી દીધો। કૂત્તા બેહોશ હોકર ગીર પડા। કૂતરો બેહોશ થઈને પડી ગયો। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। लाखाए જોયું કે કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી છે। उसने इसे खोलकर पढ़ा। તેણે તે ખોલીને વાંચી તો ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? लाखा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं। लाखा तारा કૂતરાએ મને વ્યાજ સહિત રૂપિયા આપી દીધા છે। अतः आथी कुत्ते को मैं मुक्त करता हूँ। आथी हूँ कुतरा ने मुक्त करूँ छूँ। उसने मेरे घर की चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। तेणे मारा घर में थयेली चोरीनो माल पाछो अपावी दीधो छे। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। खुश थईने मैं एने पोते ज मुक्त कर्यो छे। लाखा तो चकित हो गया। लाखो तो आश्चर्यचकित થઈ ગયો। वह चिल्लाने लगा। તે બૂમો પાડવા લાગ્યો। हाय, यह मैंने क्या कर दिया। अरे मैं आ शू કરી દીધું। वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। તે કૂતરાના શવને, કૂતરાના મૃતદેહને પોતાના ખોળામાં લઈને जोर जोर थी रोवा लाग्यो। फूट फूट कर रोना यानी कि जोर जोर थी रो। लेकिन अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। पण हवे पछतावाथी शो फायदो જ્યારે ચકલીઓ બધું ખેતર ચણી ગઈ। અહીંયા આ કહેવત આપેલી છે કે પાછળથી પછતાવાનો શો અર્થ। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है। तेणे वफादार कुत्तानी समाधि बनाई जे आजे पण पाटन जिल्लाना राधनपुरना तळावने किनारे ऊभी छे। और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। अने ते कूतरानी वफादारीनी कथा संसारने संभळावी रही छे। तो आ पाठ अहींया आपणे पूर्ण करीए छीए। थैंक यू।